સુરત શહેરના પૂણા પોલીસ મથકની હદના પૂણા ગામ તળાવ મેઇન રોડ ગેટ પાસે યુવાની સરા જાહેર ચપ્પુના ઘા મારી કરેલી ઘાતકી હત્યા મામલે પૂણા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. તો અનૈતિક સંબંધની શંકામાં હત્યા કરાયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હત્યારાઓની નગરી સુરત શહેરમાં રોજેરોજ હત્યાની ઘટનાએ પોલીસને દોડતું કરી દીધી છે. ગુરુવારે મોડી સાંજે સુરતના પૂણા ગામ તળાવના મેઇન ગેટ પાસે કરણ વિક્રમ વાઘેલાની નિર્દયી હત્યા કરાઈ હોય બનાવની જાણ થતાં જ પૂણા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે અજીત ભરત વાઘેલા તેના સાગરીતો હત્યામાં સંડોવાયેલા છે. સાથે વધુ તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો, જેમાં મૃતક કરણ વાઘેલા અને મુખ્ય આરોપી અજીત વાઘેલા એક જ ગામના તથા સંબંધમાં કૌટુંબિક ભાઈઓ હતા. કરણે અજીતની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાની આશંકાને લઈને બંને વચ્ચે અગાઉથી ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે કરણ સુરતમાં અજીતની પત્નીને મળવા આવી હોવાની જાણ થતાં જ આરોપીએ મળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને ત્યાં તેઓ વચ્ચે બોલાચાલી થતાં અજીત સહિતના આરોપીઓએ છરી, પાઇપ અને અન્ય ઘાતક હથિયાર વડે હુમલો કરી કરણની હત્યા કરી નાખી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત તપાસ હાથ ધરી અમરેલી, ભાવનગર અને સુરતમાંથી 4 હત્યારા આરોપીઓ અજીત વાઘેલા, વીર વાઘેલા, જયંતિ પરમાર અને રાહુલ પરમારની ધરપકડ કરી હતી. જે મરણ જનાર છે એને એના કુટુંબિક ભાઈ જે સુરતમાં રહે છે અજીતની પત્ની સાથે અનૈતિક સંબંધ હોય અને જેના કારણે અજીત પોતાની વાઈફને લઈ 10-15 દિવસ પહેલા જ ત્યાંથી એના ગામથી અહીંયા રહેવા માટે આવી ગયેલો હતો. અહીંયા આવ્યા બાદ એને ગામથી ગઈકાલે ખબર પડી કે મરણ જનાર કરણ પણ સુરત આવવા નીકળ્યો છે અને અહીંયા આને મળવા માટે પ્રયત્ન કરવાનો છે. એ દરમિયાન ગઈકાલે અજીતના મિત્ર કરણે એને જાણ કરી કે એ એસએમસી ના ગાર્ડન પાસે પૂણા છે, જેથી એ તુરંત કરણ ને મારવા માટે અજીત પોતાના સસરાને બોલાવી લીધા. જે સસરાનું નામ જયંતિભાઈ પરમાર છે. ઉપરાંત એના મિત્ર જેને જાણ કરી હતી રાહુલ અને એની માસીના દીકરા વીર તથા અન્ય 2-3 ઇસમોને લઈ એ ફટાફટ ત્યાં પહોંચ્યો અને એને મળી આવતા એને મારી નાખી આ લોકો ભાગી ગયેલા હતા. ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો કામે લાગેલી હતી. ગઈકાલે ભાવનગર અને અમરેલી જિલ્લામાં એમની હોવાની શક્યતાના આધારે મર્ડર થયાના 1 કલાક બાદ જ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવી હતી. એમાં જે એના સસરા અને એ અહીંથી મળી આવ્યા હતા. ઉપરાંત 3 જણા કલ ભાવનગર અમરેલી જિલ્લાના લીલિયા ગામ પાસેથી મળી આવ્યા છે. ઉપરોક્ત ગુનામાં અજીત ભરતભાઈ વાઘેલા જે મુખ્ય આરોપી છે આ ગુનાનો, જેની પત્ની સાથે મરણ જનારના અનૈતિક સંબંધ હતા, એ કારણે અજીત ભારત વાઘેલા પકડાયો છે. જયંતિ પરમાર જે અજીતના સસરા થાય છે, જયંતિભાઈ જીનાભાઈ પરમાર, રાહુલ પરમાર એ અજીતના મિત્ર છે અને વીર વાઘેલા, આમ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોની પૂછપરછ ચાલી રહી છે અને આગળની તપાસ ચાલુ છે. આજે ક્રાઇમ બ્રાન્ચે પૂણા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનાના ભેદને ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢી આરોપીઓને સળિયા પાછળ ધકેલી દીધા છે.